ભરૂચ જિલ્લામાં ચોમાસું શરૂ થતાની સાથે જ બની ગયેલ બિસ્માર રસ્તાઓમાં નેત્રંગ અંકલેશ્વર રોડ હાલમાં તો કમરતોડ રસ્તો બની ગયો છે। સમયસર અઢળક ટેક્સીની ચૂકવણી કરતા મુસાફરો અને વાહન ચાલકો સરકારી અને સરકારી બાબુઓની ઢીલાશભરી નીતિઓને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદને પગલે 45 કિલોમીટર રસ્તાનું ભારે ધોવાણ અને ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમ પસાર થવા મજબૂર બન્યા છે। ઉડતી ધૂમડી ડમરી અને રોજે રોજ બનતી ગમફાર અકસ્માતની ઘટના પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લેખિત મૌખિક રજૂઆત કરતા સરકારે તાંત્રિક મંજૂરી આપી હતી। તમામ ઘટતી કામગીરી પૂર્ણ કરીને શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વડોદરાને વર્ક ઓર્ડર અપાતા ₹50 કરોડના ખર્ચે 18 માસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે તેમજ જાણવા મળ્યું હતું। રસ્તાના નવીનીકરણની કામગીરી દિવાળી પછી શરૂ કરાશે તેવી ચર્ચા હતી, પરંતુ દિવાળીના તહેવારને પૂર્ણ થયાને લાંબો સમય પસાર થઈ ચૂક્યો છે, તેમ છતાં કામગીરી હજુ સુધી શરૂ કરાઈ નથી। એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થયા પછી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી શકે તેમ છે। આ બાબતે જવાબદાર અધિકારીઓ વાહન ચાલકોના હિતમાં રસ્તાની કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે। ત્યારે ચૂંટાયેલા નેતાઓ પ્રજાના પ્રતિનિધિ બની રોડ કોન્ટ્રાક્ટર પાસે વહેલી તકે ટેન્ડર મુજબ કામગીરી કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જોકે રોડની કામગીરી સમયસર પૂર્ણ થશે કે નહીં તેમજ આવનાર ચોમાસામાં આ રોડ ટકશે કે નહીં તેની પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે પક્ષ વિપક્ષ રોડની કામગીરી પર બાજ નજર રાખે તે હવે જરૂરી બન્યું છે।